15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નેત્રંગમાં પૂર જેવી પરિસ્થિતિ, કમર સુધી પાણી, વાહન વ્યવહાર ઠપ. એનડીઆરએફ ટીમ મોકલવામાં આવી. વરસાદે નેત્રંગને બાનમાં લીધું. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નેત્રંગ તાલુકાના બેડા કંપનીથી ઠવા આશ્રમ જતા મુખ્ય માર્ગ પર કમરસમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. માર્ગ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પૂરની સ્થિતિના કારણે મંડારા, કાપજી, ખામ, ગારડા સહિત અનેક ગામોનો સંપર્ક મુખ્ય મથક સાથે તૂટી ગયો છે. માર્ગો બંધ થઈ જતા રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે. માર્ગ પર પાણી ફરી વળતા છાત્રોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં શાળા કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ ગ્રામજનોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેત્રંગ ખાતે એનડીઆરએફની ટીમને ઠવા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી માટે ટીમ સતત સતર્ક છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન સાધીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી, નાળાઓ અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા લોકોને અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા તેમજ કોઈપણ ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.